લગ્ન જીવનમાં પણ એવું જ છે. તમે કોઈને એમ કહો કે લગ્ન કરવા કે ન કરવા, તો એ પોતાના અનુભવ પરથી જ કહેશે. એનો અનુભવ ખરાબ હશે તો એમ કહેશે કે લગ્ન ન કરવા જોઈએ. અને કોઈ વ્યક્તિનો અનુભવ સારો હોય તો એ કે હા, લગ્ન કરવા જોઈએ. લગ્ન જીવનની અંદર કોઈનો અભિપ્રાય ન ચાલે, કેમ કે એ પોતાનો અંગત અનુભવ હોય. લગ્ન જીવન તમારું પોતાનું છે, એનો અભિપ્રાય પણ તમારો પોતાનો હોય. અને લગ્ન જીવનની અંદર આવા જે ચડાવ ઉતાર હોય એ આવતા રહેતા હોય, તો એમાં ક્યારેય પતિ પત્નીએ એકબીજાનો સાથ સહકાર જાળવી રાખવો જોઈએ. ક્યારેય કોઈના કહેવાથી, કોઈના ચડાવવાથી પોતાના પ્રેમ, પોતાની લાગણી, પોતાની હૂંફ ક્યારેય ઉણપ આવવા દેવી જોઈએ નહીં. દુનિયા તો તમને છૂટા પાડવામાં, તમને જુદા કરવામાં, તમને અલગ કરવા માટે પ્રયત્નશીલ રહેવાની જ છે. ઘણીવાર તમારો પ્રેમ જોઈને લોકોને ઈર્ષા થશે, તો એ લોકો તમને ચડાવશે. તમારા પતિ વિશે, તમારી પત્ની વિશે ન હોવાનું ઘણું બધું કહેશે. એ તમારા ઘરમાંથી બી હોય, બહારની દુનિયામાં પણ હોય. તો એવા સમયે તમને તમારા પાત્ર ઉપર ભરોસો હોવો જોઈએ કે ના, કોઈ કંઈ પણ કહે, હું મારી પત્ની તો મારી જ છે, યા તો મારો પતિ મારું છે. અને લગ્ન જીવનની અંદર જ્યારે દુઃખની ઘડી આવે, કોઈ મુશ્કેલી આવે, કોઈ ખરાબ સમય આવે, ત્યારે ડગી ન જવું જોઈએ, સાથ ન છોડવું જોઈએ કે ભાઈ આજે કરોડોપતિ હતા, કાલે કશું નથી. તો એ વખતે તમારી લાગણીમાં ઉણપ ન આવવી જોઈએ.